વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024 સવારે 7 વાગ્યાથી જ લોકોમાં મતદાનનો જોવા મળ્યો અનેરો ઉત્સાહ। વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથકો કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટીતંત્ર દ્વારા લોકોને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। ન્યૂઝ 7 બાબર। આજરોજ બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક ઉપર આજે મતદાનનો દિવસ છે અને લોકો આ ચૂંટણી મહાપર્વને હોશે લોકો વિકાસ માટે વોટ કરી રહ્યા છે અને ભાભર શહેરમાં તમામ બૂથો ઉપર સરસ અને સારું આયોજન સાથે વોટિંગ થઈ રહ્યા છે અને લોકો ખૂબ ઉત્સાહમાં વોટિંગ કરી રહ્યા છે। કેટલા ટકા વોટિંગ થયું છે? અત્યારે હાલ જો ભાભર સિટીની વાત કરવામાં આવે તો અહીંયા તમામ બૂથો ઉપર લગભગ 21થી 22% વોટિંગ થઈ ચૂક્યું છે અને હજુ પણ લોકો બહુ ઉત્સાહ સાથે વોટિંગ કરવા આવી રહ્યા છે।